છો, તને અકલ જ નથી. મને 2 દિવસ કેવી તકલીફ પડી તને ખબર છે? તું મૂર્ખનો સરદાર છો એમ. અને એટલો બધો ગુસ્સો ચડ્યો ને કે ઉપર અહીંયા આવ, વીંટી કાઢીને પહેરાવી, આલે આ વીંટી તું મૂર્ખનો સરદાર છો એનું ઇનામ, તારા કરતાં કોઈ મોટો મૂર્ખ મળે ને તો આ એને પહેરાવજે. એટલે આટલું બધું એનું અપમાન કરવા માટે આમ કહ્યું. પછી કાંઈ વાંધો નહીં, ઓલો તો બિચારો ભલો ભોળો હતો, કોઈ મારાથી મોટો મૂર્ખ મળશે તો એને પહેરાવીશ. એને તો સાચું માની લીધું. પછી એક વખત એવું બન્યું, શેઠ બીમાર પડ્યા અને અંતિમ સમયો, હવે એને સૂજી ગયું કે હવે હું રહેવાનો નથી. એટલે એને નોકર એના ભેગો જન્મથી પહેલેથી હતો એટલે એના પ્રત્યે લાગણી તો હોય. એ કે જો બેટા હવે હું જાઉં છું. ક્યાં જવું છે શેઠ? હવે તો બહુ મોટી યાત્રાએ જવું છે. તો બેગ તૈયાર કરું? ના ના બેગ નહીં. તો શેઠ એમાં કાંઈ તૈયારી નથી કરવાની? તો કે નહીં. કાયમી માટે જાઉં છું. અરે કાયમી માટે જાઉં છું, કોઈ તૈયારી નથી? તો કે નહીં. લાવો તમારો હાથ, વીંટી પહેરાવી લો. કાયમી માટે જવું છે ને કોઈ તૈયારી નથી તો તમારાથી મોટો મૂર્ખ કોણ કહેવાય? એ શેઠ એ જન્મમાં આપણે હતા. આ જન્મમાં એ શેઠ નથી રહેવું તો પછી કંઈક કરવું પડે. એટલે જવાની તૈયારી, આ ઉપાસના છે ને એ ઉત્તમ ઉપાય છે. એના પછીના શ્લોકમાં કહે છે, એમાં આ જ વસ્તુ જે આપણે ગીતાજીમાં જોયું ને, પશ્યન શ્રવણ સ્પૃશન, તો કે ઉપાસના એટલે ઉપાસના કરવાની રીત કઈ એમ. આપણે કીધું બધી રીતે એમની સાથે જોડાયેલા રહેવું, તો જોડાયેલા રહેવા માટેની રીત બતાવે છે. હવે શૃણવન ગૃણન સંસ્મરણયમ આ પાછો રાગ મને ઓલો જ આવી જાય છે તરા. શૃણવન ગૃણન સંસ્મરયંશ્ચ ચિંતયન નામાનિ રૂપાણિ ચ મંગલાનિ તે ક્રિયાસુ યસ્ત્વચરણારવિંદયોઃ આવિષ્ટચેતાન ભવાય કલ્પતે. જો જે પુરુષ આપના મંગલમય નામ અને મંગલમય રૂપનું શ્રવણ કરે છે, કીર્તન કરે છે, સ્મરણ કરે છે અને ચિંતન કરે છે, આ 4 પગલાં છે પરમાત્માની ઉપાસના કરવા માટેના. સૌથી પહેલાં તો એના મહાત્મ્યનું શ્રવણ કરવું જોઈએ, જે આપણે અત્યારે કરીએ છીએ. ભગવાનનું જેની જે મહત્તા છે, એનું જે મહાત્મ્ય છે એનું શ્રવણ કરવું જોઈએ. પછી સાંભળેલું હોય એનું કીર્તન કરવું જોઈએ. કીર્તન એટલે ખાલી ગાવાનું નામ કીર્તન નથી હો. કીર્તન એટલે બોલવું, અભિવ્યક્ત કરવાનું નામ કીર્તન છે. પછી અભિવ્યક્ત તમે બોલીને કરો, ગાઈને કરો, નાચીને કરો. સંકીર્તન બરોબર, સંકીર્તન એટલે ગાવું સારી રીતે, સુંદર રીતે. કીર્તન એટલે ગાવાથી જ થાય, બાકી ખાલી બોલીએ એને પણ કીર્તન જ કહેવાય. એટલે કે જે સાંભળવું, સાંભળેલું હોય એ અભિવ્યક્ત કરવું. માનો કે કોઈ વક્તા હોય, કોઈ બોલનાર હોય તો આપણે સાંભળીએ, કોઈ સાંભળનાર હોય તો આપણે જે જાણતા હોય એ કહીએ, એમને બોલીએ. પણ સાંભળનારે નથી ને કોઈ બોલનારે નથી તો સ્મરણ કરીએ. આપણે જે સાંભળેલું છે ને એને યાદ કરીએ કે હા જો આજે આવું આવ્યું. અમારે ત્યાં એક વિદ્યાબા હતા, એટલે હજી છે પણ રાજકોટમાં નથી, હવે બીજે ક્યાંક લીંબડી કે અહીંયા ક્યાંક રહેવા ગયા છે, પાછા આવવાના છે રહેવા. એ જાજી સાધના ન કરી શકે, એમ અમારે વર્ષાબાઈ જાજી સાધના ન કરી શકે. એટલે અમારે શું કરવું કે ઉદ્ધાર કરવા માટે, એટલે બહુ સરસ ઉપાય મેં એને બતાવ્યો. બહુ સરસ એટલે મારી દ્રષ્ટિએ બહુ સરસ, તમને કદાચ લાગે કે નહીં. એને ભાગવત ગમે છે. મેં જ્યારે સંન્યાસ લીધો ને તો અમારા ગુરુજીએ વર્ષાબેનને ભાગવત આપેલું, લો આનું અધ્યયન કરો. મેં જો આ ગુરુ આજ્ઞા છે, બરાબર, તમે ભાગવત વાંચવાની શરૂઆત કરો. પછી મેં કીધું વાંચતા જાઓ, આખું પૂરું થાય પછી પાછું બીજી વખત વાંચજો, પાછું પૂરું થાય પછી પાછું ત્રીજી વખત વાંચજો, બસ વાંચતા જ રહ્યો. પણ મને કે એટલો બધો તો ટાઈમ ક્યાં હોય એમ, કારણ કે છોકરાઓનો નાસ્તો તૈયાર કરવાનો, એને સ્કૂલે મોકલવાના, કામવાળી બેન આવે તેની પાછળ ફરવાનું, બેલ મારે દૂધવાળો આવે દૂધ લેવાનું. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે વાંચવાનું શરૂ કરો, 2 પાના 4 પાના જેટલું વંચાય એટલું વાંચો, પછી બંધ નહીં કરવાનું, ઘોડી ઉપર ખુલ્લું રાખવાનું, માથે કપડું ઢાંકી દેવાનું. માનો બેલ કોઈ માર્યો તો આમ યાદ રાખવાનું, અહીં સુધી પહોંચ્યા, કપડું ઢાંકી દીધું. હવે દૂધ લીધું, દૂધ ગરમ કરવાનું છે. 2 પાના જે વાંચ્યા હતા એમાં શું વસ્તુ આવી એને યાદ કરો. કે કૃષ્ણ ભગવાને માટલા વાટલા ફોડી નાખ્યા, માતાજી સોટી લઈને પાછળ દોડ્યા, ભગવાન આગળ હાંફતા જાય છે, પાછળ માતાજી દોડે છે. આખું બધું યાદ કરો, એને સ્મરણ કરો, આખી લીલા ભગવાનની. અથવા તમે જે કંઈ જ્ઞાનનો વિષય સમજાવો એને યાદ કરો. એટલે પહેલાં સાંભળો, પછી સાંભળનાર કોઈ હોય તો બોલો, સાંભળનાર બોલનાર કોઈ ન હોય તો તમે એકલા જ સ્મરણ કરો.
અને સ્મરણ કર્યા પછી જે સમજાણું હોય એનું ચિંતન કરો. અને ચિંતન એટલે ધ્યાન, એને નિધિધ્યાસન શાસ્ત્રમાં કહે છે. બસ આ 4 ડગલા કરો. અને કીધું એમને વિજયાબાને કે બા તમે આ વાંચો એક વખત. વર્ષાબેને તો 4 વખત પૂરું કરી દીધું ભાગવત, અને હજી એ જ કરે છે. મેં કીધું હું તમને લાવો સ્ટેમ્પ પેપર ઉપર ગેરંટી લખી દઉં, જીવો ત્યાં સુધી જો આ રીતે કરશો તમે મુક્ત થઈ જશો. ભગવાનની ભક્તિ અંદર પ્રવેશ કરી જાય અને એમાંથી જ જ્ઞાન થાય. નરસિંહ મહેતા પહેલાં કહેતા ને કે જન્મો જન્મ અવતાર હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. અમે કીર્તન કરીએ, ઓછવ કરીએ, એ આનંદ આનંદ નંદલાલને લડાવીએ, પછી એને જ્ઞાન થઈ ગયું. ક્યાંથી થયું? એમને જ અંતઃકરણ શુદ્ધ થાય એટલે જ્ઞાન થઈ ગયું. તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. જો આ પરમ જ્ઞાન થઈ ગયું એકમાત્ર, બધે જ વાસુદેવ સર્વમિતિ એને દેખાવા માંડ્યું, સર્વમ ખલવિદમ બ્રહ્મ થઈ ગયું. તો આ રીતે કરવાથી સાંભળો, કોઈ સાંભળનાર હોય તો બોલો, કોઈ સાંભળનાર બોલનાર ન હોય તમે એકલા હો તો સ્મરણ કરો. અને જે કંઈ સાંભળેલું છે, જે કંઈ વાંચેલું છે, જે કંઈ બોલેલું છે એને સ્મરણ કરો. અને એમાંથી જેટલું સમજાણું છે એનું ચિંતન કરો. જે નથી સમજાણું એના ઉપર જરા બુદ્ધિ લડાવો કે આ આવું કેમ, આમ કેમ હશે. શાસ્ત્રમાં કીધું છે, સદગુરુએ કીધું છે, એટલે શંકાને સ્થાન નથી, આમ જ છે, પણ મને કેમ સમજાતું નથી, આને કેમ સમજવું મારે, એવું ચિંતન કરો. અને એમ કરતાં કરતાં ધ્યાન લાગી જશે. એનું નામ ધ્યાન. એના મય જ રહેવું એનું નામ ધ્યાન. બીજું ધ્યાન શું? પછી આંખ ખુલ્લી હોય કે આંખ બંધ હોય, એના મય રહેવું એનું નામ ધ્યાન. એટલે શ્રવણ, સ્મરણ, ચિંતન અને ધ્યાન, શ્રવણ, કીર્તન, સ્મરણ અને ધ્યાન કરે છે અને આપના ચરણારવિંદોના સેવનમાં જ પોતાનું ચિત્ત ચોંટાડી રાખે છે. હવે આ વાક્ય ખરેખર તમારે મને સમજાવવું જોઈએ. આપના ચરણારવિંદોના સેવનમાં જ પોતાનું ચિત્ત ચોંટાડી રાખે છે એટલે શું કરે છે? અસંગતાનું આચરણ કરે છે. ચરણ કમલ આપણે સંજાતા ને, અસંગતાનું આચરણ કરે છે, નિર્લિપ્તતાને સ્વીકાર કરે છે, અસંગ રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે આપના ચરણ કમળનું આશ્રય કરે એટલે માત્ર આપના સ્મરણમાં જ રહે છે. બાકી બધાથી અસંગ, બધાથી નિર્લિપ્ત, ક્યાંય લિપ્ત થતા નથી, ક્યાંય ચોટતા નથી, ક્યાંય આસક્તિ નથી, બધેથી અનાસક્ત. જે છે, જ્યાં છે, જેવું છે બરાબર, ઠીક છે, કાંઈ વાંધો નહીં. અને કાંઈ ઘટિત અઘટિત બને તો ના, એ તો આમ જ હોય, આ તો સંસાર છે, બસ એમ કરીને સ્વીકાર. બાકી પરમાત્મા સાથે જોડાયેલું. જો તમે એનો વિચાર કરશો ને તો પરમાત્માથી વિખૂટા થઈ જવાશે, ભક્તમાંથી વિભક્ત થઈ જવાશે. એણે મને આમ કેમ કીધું, મેં તો કોઈ દિવસ આવું એના માટે વિચાર્યું નથી, મારી એણે કિંમત ન કરી, એના માટે મેં કેટલું કહ્યું, અરે ફસાઈ ગયા, લપસી પડ્યા કાદવમાં, ભગવત સ્મરણ છૂટી ગયું અને વાંધા વચકામાં પડી ગયા. જે છે યોગ્ય છે, જે થયું એ બરાબર થયું, જવા દો ને. એના મનમાં આપણે, અમારા સ્વામીજી કે કોઈ આવું બોલે ને કડવા શબ્દો, તો આપણે નિરાશ કે નારાજ નહીં થવાનું. આપણે વિચારવું કરે એ બિચારાના અંદર કેટલી બધી જ્વાળા પ્રગટતી હશે, કેટલો ધધકતો હશે અગ્નિ, ત્યારે આટલું બહાર નીકળ્યું. એ પોતે કેટલો દુઃખી થતો. મારે ખીજાવું પહેલાં અંદર બળવું પડે ને. તમે બતાવો, આ જગતની એક પણ દિવાસળી એવી છે કે જે પોતે બળ્યા વગર બીજાને બાળી શકે? એક પણ દિવાસળી એવી છે કે જે પોતે બળ્યા વગર બીજાને બાળી શકે? તો એણે આપણને જે કઠોર શબ્દો કીધા, તો એ અંદર કેટલો બળ્યો હશે. આપણે એની દયા ખાવી જોઈએ કે એના ઉપર નારાજ થવું જોઈએ કે ભગવાન એને શાંતિ આપજે, એને જરા સદબુદ્ધિ આપજે, એને જરા સમજણ આપજે. અને આપણે આપણા કામમાં, નહીંતર લપસીને કાદવમાં જ પડીએ. આ કીચડ જ છે બધો. બીજાના વિચારો કરવા, સંસારના વિચારો કરવા, બીજાનો ન્યાય કરવા બેસવું યોગ્ય છે કે નથી, જે છે એ છે, મૂકોને. આટલા દિવસ સુધી હવે તો કાંઠે પહોંચી ગયા, કાલે ઘડો લાડવો થઈ જશે. બાજુવાળા કહે છે કે કાલ તો એ ભાઈ અમારી બાજુમાં, એ બેન મારી બાજુમાં સાંભળતા હતા, આજ વયા ગયા. અમે પહેલાં જ્યાં રહેતા ને સ્વામીજી, ત્યાં મેઇન રોડ હતો, એટલે ત્યાંથી દિવસમાં એકાદ તો કોઈ સ્મશાન યાત્રા નીકળે જ. એટલે હું કહું વર્ષાબેન જુઓ લાઈન આગળ ચાલ્યો, હવે આના પછી નક્કી નહીં આપણો વારો હોય. આ હું પૂર્વાશ્રમમાં હતો ત્યારે. વર્ષાબેન એટલે અમારું ઓળખ્યું હતા એ વખતે પૂર્વાશ્રમમાં. એટલે હું કહું વર્ષાબેન જુઓ હવે તમારો વારો છો. મને કે ભલે મારો હોય તમારો હોય, જે ન હોય ને તો આવશે તો થોડું આપણને કહેવાના જ. મેં કીધું ધ્યાન રાખજો, લાઈન આગળ ચાલી, હવે કદાચ એના પછી આપણે જ હોય એક નંબર ખાઈશું આગળ, એમ લાઈન લાગી છે, ફરાફરતી જવાનું છે. બસ આ યાદ રાખવાનું કે ક્યારે અચ્યુતમ કેશવમ જય ગોવિંદમ જય ગોપાલમ થઈ જશે નક્કી નથી. માટે લાભ લઈ લેવા જેવો છે, કામ કાઢી લેવા જેવું છે. મનુષ્ય જન્મ મળ્યો છે, આટલી સમજણ મળી છે, આવા સરસ સંસ્કાર મળ્યા છે, આવા મહાત્માઓ મળ્યા છે, આવું સ્થાન મળ્યું છે, તો આ કામ કાઢી લેવા જેવું છે. આ પછી મળવાનું નથી.
અને ક્યારે નથી મળવાનું? 84 લાખ જન્મો સુધી નથી મળવાનું. તમે વિચાર તો કરો કે આજકાલની વાત થોડી છે. અને બધાય જન્મો કેવા છે? બધા જાયસ્વ મરિયસ્વ નથી હો. અમુક જે ચોમાસામાં પહેલાં ઉડતા હોય ને પતંગિયા જેવા મંકોડા પાંખુવાળા, એ સાંજે ઉડે ને સવારે તો ઢગલો પડ્યા હોય, જન્મે ને મરી જાય. પણ અમુક સ્થાવર યોની છે, ઝાડ છે એ પણ યોની જ છે, સમજી લ્યો. હવે અમુક હિમાલયમાં 5,000 વર્ષ જૂના ઝાડવા છે. હવે માની લો કે આપણો જન્મ એ ઝાડવા તરીકે થાય તો કેવી દશા થાય? હિમાલયની ઠંડી, હિમાલયની સુનામી, હિમાલયમાં વાદળા ફાટે, અને 5,000 વર્ષ સુધી, અને બધા ટોચે તોડે ભાંગે બધું કરે. એ કરવા જેવું નથી, કામ કાઢી લેવા જેવું છે અત્યારે. એટલે કે છે કે શ્રવણ, કીર્તન, સ્મરણ અને ચિંતન દ્વારા આપના ચરણારવિંદના સેવનમાં જ પોતાનું ચિત્ત ચોંટાડી રાખે. બીજી લપમાં પડવું નહીં, બીજાનો ન્યાય કરવા જવું નહીં. એ જે કરતું એ કરે, મારે શું. એક વખત આ ચિન્મયાનંદજીની વાત છે. શિવાનંદજી પાસે ગયા ને, આ તમે તો સાંભળેલું જ હશે, પણ છતાંય કહું. એટલે ખૂબ બધા પ્રશ્નો ચિન્મયાનંદજી, પત્રકાર હતા ને પોતે, એ ખરેખર તો મોટા મહાત્માના ધોતિયા ખેંચવા આવ્યા હતા કે આપણે એને ખુલ્લા પાડીએ એમ. એને બદલે પોતે જ ઢળી પડ્યા. તો સ્વામીજી ફલાણા આમને ઢીકડું આમને 2 દિવસ તો સ્વામીજીએ જવાબ આપ્યા. પછી આમ ચાલતા પેલો બ્રિજ છે ને, એ બ્રિજ ક્રોસ કરી નદી કિનારે જવાય છે. એ નદી કિનારો સામે દેખાવા માંડે ને ત્યારે સ્વામીજી આમ આગળ ઊભા હતા ને પાછળથી પૂછતા હતા બધું. સ્વામીજી જવાબ દેતા. એમાં એને કંઈક પૂછ્યું, સ્વામીજી આનું પણ આમ ને ફલાણાનું પણ. સ્વામીજી પાસે ફરીને કે તારે શું કરવું છે કે ને, ગામની મુખમાં થયું. ફલાણું આમ કરે, ઢીકડું આમ કેમ છે ને, આમ કેમ છે ને, અત્યારે જમાનો આવો કેમ છે, રાજકારણીઓ આવા કેમ છે ને, બધા કથાકારો આવા કેમ છે ને, મુખમાં થવું, તારે શું કરવું? અને એને થયું લે, એ તો મેં ક્યારેય વિચાર્યું જ નથી, મારે શું કરવાનું. બોલતી બંધ થઈ ગઈ, ચૂપ. સ્વામીજી પાછા વળીને કુટિયામાં ગયા, અને આ પત્રકાર મહાશય હતા, નદી કિનારે બેઠા, મોડી રાત સુધી બેઠા જ રહ્યા. વિચાર કરે, મારે શું કરું, શેના માટે હું આ પૃથ્વી ઉપર આવ્યો છું? બસ આખી રાત વિચાર કર્યા, ઊંઘ ન આવી, પડખા બદલા, અને સવારે સ્વામીજીની સામે લાંબા થઈ ગયા કે સ્વામીજી હવે મને તમારો શિષ્ય બનાવી લો. જે વિચાર કરે ને એ પામે, વિચાર કરતો પામ, એવું કોણ પેલા શ્રીમદ રાજચંદ્રજી કહી ગયા, વિચાર કરતો પામ. તું વિચાર કરીશ તો પ્રાપ્ત થશે. આપણે વિચારતા જ નથી, અને જે નથી વિચારવાનું એને મૂકતા નથી. એટલે આ કરવા જેવું છે કે શ્રવણ કરો, કીર્તન કરો, સ્મરણ કરો, અને ભગવાનના ચરણોનું જ માત્ર સેવન કરો. એમાં ચિત્ત ચોંટાડી રાખો તો એણે ફરી જન્મ મૃત્યુના ચક્કરમાં સંસારમાં પડવું પડશે નહીં. આટલી સ્તુતિ કર્યા પછી હવે કૃષ્ણ અવતારનું વિશેષ અભિનંદન કરે છે બધા દેવતાઓ કે ભગવાન આપ પધાર્યા, ખૂબ ધન્યવાદ. ધન્યવાદ એટલે આપે અમને ખૂબ રાજી કર્યા, અમે રાજી છીએ. એના પછીનો શ્લોક, દ્રષ્ટ્યા હરેશ્યા ભવત્પદો ભુવઃ ભારોપનીતસ્તવ જન્મનેશિતુ દૃષ્ટ્યામ કિતામ ત્વત્પદકૈષુ શોભનૈઃ દ્રક્ષ્યામગામ્યામ ચ તવાનુકંપિતામ. હે સંપૂર્ણ દુઃખોને હરી લેનાર કૃષ્ણ. હરી એટલે બધા સંકટોને, બધા અવરોધોને, બધા દુઃખોને હરી લેનાર ભગવાનનું સંબોધન છે. એક વખત દયાનંદજી મહારાજ વિચાર કરતા હતા કે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આનો કાંઈ અર્થ થતો નથી. હરે રામ ભગવાન મને આપ, કે મને આમ કર, કે તેમ કર, કે તો બરાબર એ પ્રાર્થના થઈ એમ. હરે રામ એટલે કંઈ સમજાતું નથી. એમાં એક વખત ટ્રેનમાં જતા હતા અને વહેલી સવારે ઉઠ્યા તો પેલો ચાવાળો નીકળે ને સ્ટેશનમાં, ચાય 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 ચાય. એમાં બાજુવાળા કોઈ ભાઈ ઉઠીને કહે એ ચાય. ખાલી એને હાથ બહાર કાઢ્યો, 5 રૂપિયાની નોટ કાઢી, અને ઓલા એક કપ ભરી અને હાથમાં આપી દીધો, પૈસા લીધે જતા રહી. ખાલી ચાય બોલવાથી ઓલો સમજી ગયો ને, કારણ કે એનો ધંધો ચાય વેચવાનો છે અને આને ચાય જોઈએ છે. તો હરે કયો એટલે ભગવાન સમજી જ જાય, આપણે જે કાંઈ જોઈએ છે બધું સમજી જાય. હરેનો અર્થ હરી લે, એ તો છે જ એમ. પણ શું હરી લેવાનું? કે જે મને અવરોધરૂપ છે, જે મને મારા સ્વરૂપ સુધી પહોંચવામાં નડતરરૂપ છે, જે અખંડ એક રસ આનંદમાં અવસ્થિત થવામાં નડે છે,
એ બધું ભગવાન લઈ લે છે. એટલે કે છે એ હે અહીંયા સંબોધન તરીકે છે હરે, તો કહે છે કે સંપૂર્ણ દુઃખોને હરી લેનાર શ્રી કૃષ્ણ આપ સર્વેશ્વર છો. સર્વેશ્વર એટલે સર્વ પ્રકારે ઈશ્વર છો, સર્વના ઈશ્વર છો અને સર્વ પ્રકારે ઈશ્વર એટલે ધણી, માલિક, સ્વામી. એ શું કરે? ઘરનો સ્વામી હોય, ઘરનો ધણી હોય, શું કરે? એ ઘરનું બધા લોકોનું પાલન પોષણ કરે. ભગવાન આપણું પાલન પોષણ કરે છે. પછી જરૂર પડે તો અનુગ્રહ કરે, નિગ્રહ કરે. અનુગ્રહ એટલે કૃપાય કરે, અને અયોગ્ય રસ્તે જતા હોય તો રોકે કે ભાઈ ઉભો રહી, એમ નથી કરવાનું. ક્યાં રખડવાયેલા 10 વાગે તો પાછું આવી જવાનું, એ નિગ્રહ. કેમ છોકરાઓ હમણાં રમવા નથી જતા? રમો રમો, અત્યારે તો રમવા જ એવો સમય છે, આવું કહેતા હોય મા બાપ. તો એ અનુગ્રહ છે. અનુગ્રહ કરે, નિગ્રહ કરે. આ રીતે એ જીવનનું સંયમન નિયમન કરે, એને ઈશ્વર કહેવાય. ઈશ્વર એટલે સ્વામી, માલિક. તો તમે સર્વેશ્વર છો, સર્વના ઈશ્વર છો અને સર્વ પ્રકારે ઈશ્વર છો, કારણ કે બધું તમારા હાથમાં જ છે. આ પૃથ્વી તો આપના પદહ, ચરણ કમળ છે. પેલા પુરુષોત્તમમાં ને એમ કીધું છે કે ભાઈ આ બ્રહ્માંડ પેલું છે, સ્વર્ગ છે એ આપનું મસ્તક છે, પછી અંતરિક્ષ છે આપનું ધડ છે, આ પૃથ્વી આપના ચરણ છે. એમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે. તો કે આ પૃથ્વી તો આપના ચરણ કમળ છે. આપના અવતારથી આ પૃથ્વીનો ભાર દૂર થયો છે, દૂર થવાનો છે, એટલે થયો છે. એટલે ભાર દૂર થયો એટલે બહુ વજન લાગતો તો એક માણસ વધે એટલે ભાર વધે કે ઘટે? આટલા માણસો તો છે પૃથ્વી ઉપર, એમાં એક નવો જન્મ થાય 2.5 કિલોનો, તો એ વૈધો કહેવાય ભાર કે ઘટે? તો ભાર દૂર થયો એટલે દુષ્ટતાનો ભાર દૂર થયો. આપના હોવાથી દુષ્ટતા ઓછી થશે, અને એટલા માટે જ ભગવાન જન્મ લેતા હોઈએ. ધન્ય છો પ્રભુ, એવું કે ધન્ય છો એટલે અમને, અમારા માટે આ પ્રસન્નતાનો વિષય છે. એમ ધન્યવાદ આપણે કહીએ છીએ ને, ધન્યવાદ એટલે સરસ, મને ખુશી થઈ. એમ અમારા માટે આ ખૂબ જ સૌભાગ્યની વાત છે. સૌભાગ્ય એટલે શું ભાગ્ય? સારું ભાગ્ય. સૌભાગ્યની વાત છે, પ્રસન્નતાની વાત છે કે અમે આપના સુંદર સુંદર ચિહ્નોથી યુક્ત ચરણ કમળો દ્વારા સુશોભિત, વિભૂષિત આ પૃથ્વીને પણ જોઈશું. ગામ એટલે પૃથ્વી, અને દ્યામ એટલે સ્વર્ગ, અને સ્વર્ગને પણ જોઈશું. પહેલાં તો આ વૈકુંઠમાં જતા, એટલે ત્યાં આપના દર્શન થતા સાક્ષાત. એમ બાકી અસ્થિભાતિ પ્રિય રૂપે, સચ્ચિદાનંદ રૂપે તો છે જ બધે, પણ સાક્ષાત અમે વૈકુંઠમાં આપણે શંખ ચક્ર ગદા પદ્મધારી જોતા. હવે અમે પૃથ્વીમાંય જોઈશું. બે ઠેકાણે આપના દર્શન થશે. મુરલી મનોહર તરીકે અહીંયા જોઈશું, શંખ ચક્ર ગદાધારી તરીકે વૈકુંઠમાં જઈશું. અમે તો નસીબદાર છીએ, ધન્ય થઈ ગયા, અમે તો ખૂબ રાજી થયા. આવું કહીને પ્રાર્થનાનું સમાપન કરે છે. ન તો ભવસ્યેશ ભવસ્ય કારણમ વિના વિનોદમ બત તર્ક્યયામહે ભવો નિરોધ સ્થિતરપ્ય વિદ્યયા કૃતાયતસ્ત્વય્ય ભયાશ્રયાત્મની. જો આમાં પણ એક સંબોધન છે, અભયના આશ્રય. હે અભયાશ્વર ઈશ્વર, જેના શરણે જઈએ, જેના આશ્રય જઈએ એટલે કોઈ પણ જાતનો ભય પછી રહે નહીં. અભય પ્રદાન કરનાર એ ઈશ્વર. આશ્ચર્ય છે કે અસંસારી આપના જન્મનું કારણ લીલા વિનોદ સિવાય બીજું કાંઈ હોય એવું અમે વિચારી શકતા નથી. અસંસારી, આપણે બધા સંસારી જન્મ છે આપણો. ભગવાનનો જન્મ કેવો છે? અસંસારી. એટલે સંસારી એટલે શું? જો એક વસ્તુ સમજી લ્યો, જન્મ શું કામ થાય છે આપણો? આમ તો એક જ કારણ છે, પણ મુખ્ય 3 કારણ આપણે ગણી શકીએ. એક તો આપણા કર્મોનું ફળ દેવા માટે, બીજું આપણી કામનાઓની પૂર્તિ માટે. ભગવાનના આપણે લાડકા દીકરા છીએ, લાડકી દીકરીઓ છીએ. આપણે જે ઈચ્છા કરીને એ ભગવાન લખી લે, ટીક મારે કે ઓકે ઓકે. ભગવાન વિમાનમાં બેસવા મળે તો મજા આવી જાય, આ ઓકે. ભગવાન અમેરિકામાં રહેવા મળે તો મજા આવી જાય, ઓકે. પછી જીવતા 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 આખું જીવનમાં અમેરિકા જવાનો મેળ પડ્યો નહીં. પણ હવે કર્મ તો કેવા બરોબર હતા નહીં. એટલે ચિત્રગુપ્ત ભગવાનને પૂછે કે ભાઈ આ આવ્યા છે પૃથ્વી ઉપરથી, તો કે મોકલો એની ઈચ્છા હોય ત્યાં. તો કે એને તો અમેરિકા જવું છે. તો કે અમેરિકામાં જન્મ આપો. પણ મહારાજ એના કર્મ કાંઈ મનુષ્યના નથી, શેના છે? કાગડા. તો અમેરિકાનો કાગડો બનાવો. અમેરિકાએ મળી ગયું, કર્મનું ફળ મળી ગયું. ક્યાં કાગડો બનશે? તો કે પેન્સિલ્વેનિયામાં બનાવો. ત્યાં આપણા ગુજરાતીઓ ઘણા છે. એની સાથે આને ઋણાનુબંધ છે. તો જ્યાં ઋણાનુબંધ હોય, જ્યાં આપણા કર્મોનું ફળ પ્રાપ્ત થાય અને જ્યાં આપણી કામનાની પૂર્તિ થાય,
ત્યાં તેવી રીતનો આપણને જન્મ મળે. તો હે ભગવાન, એ સંસારી જન્મ છે. તો ભગવાનને કોઈ કામના છે? એ તો પૂર્ણ કામ છે, આપતા કામ છે. એને કોઈ કામના નથી. કામનાનું ફળ પ્રાપ્ત કરવા માટે એને જરૂર નથી. તો એના એક કર્મ પણ કર્તા તરીકે કરતા નથી. એ તો હો રહા હે બસ. એક શરણાનંદજીનું સરસ વાક્ય છે, કરને મેં સાવધાન ઓર હોને મેં પ્રસન્ન. અત્યંત સુંદર, મને ખૂબ ગમે છે. જે થાય છે એમાં પ્રસન્ન રહ્યો. આમ થયું બરોબર છે, આમ થયું બરોબર છે, આમ થયું આહા હા બરોબર છે. હોને મેં પ્રસન્ન, કરને મેં સાવધાન. કરવું છે તો સાવધાન રહ્યો. હું કરું છું એવું આવી ન જવું જોઈએ. કરતા ભાવ આવી ન જવું જોઈએ. આ મારા કરવાથી કોઈને તકલીફ ન થવી જોઈએ. બધી રીતે સાવધાન. કરને મેં સાવધાન, હોને મેં પ્રસન્ન. થઈ ગઈ સાધના તમારી પૂરી. ખાલી આટલામાં જ કર્મોના બંધન નહીં થાય. ભગવાનને ક્યાંથી કર્મોના બંધન થાય? એ તો સતત સાવધાન છે. કર્મોનું ફળ નથી, કોઈ કામના નથી, એને કોઈ યારે સંબંધ નથી. કોઈના કાકા ભત્રીજા છે કે ઋણાનુબંધ હોય? કશું જ નથી. તો એનો જન્મ અસંસારી છે. એટલે કેવો છે? અસંસારી છે. માટે એ લીલા વિનોદ, માત્ર વિનોદ, આનંદ ખાતર, લીલા કરવા ખાતર, આપણને શીખવવા માટે, ભક્તોને પ્રસન્ન કરવા માટે એ અવતાર લે છે. કેમ કે આપ તો દ્વૈતના લેશથી પણ રહિત છો. અને સર્વાધિષ્ઠાન, સર્વાધિષ્ઠાન એટલે હું બધાનું અધિષ્ઠાન છું. જો રજ્જુ, રજ્જુ એટલે રસી, દોરીનો ટુકડો, એ બધાનું અધિષ્ઠાન છે ને. કોઈને કાંઈ દેખાય, કોઈને કાંઈ દેખાય. કોઈને માનો કે ભૂછિદ્ર દેખાય, કોઈને જલધારા દેખાય, કોઈને માળા દેખાય, કોઈને દંડ દેખાય, મારા જેવાને સાપ દેખાય. તો બધાનું અધિષ્ઠાન તો એક જ છે. એમ સ્ત્રી, પુરુષ, પશુ, પક્ષી, જળ, ચેતન, બધાનું અધિષ્ઠાન કોણ છે? પરમાત્મા પોતે છે. એના ઉપર વિવર્ત રૂપે આ બધું મને, આ આપણને બધાને બધું જણાય છે. તો સર્વાધિષ્ઠાન રૂપ તો આપ જ છો. જગતની સ્થિતિ, ઉત્પત્તિ, પ્રલય એ તો અમારા અજ્ઞાન દ્વારા આપનામાં આરોપિત કરેલા છે કે ભાઈ તમે ઉત્પત્તિ કરવા માટે બ્રહ્માજી બન્યા, અને ખરેખર કાંઈ બન્યું જ નથી. રજુએ શું મહેનત કરી સાપ બતાવવા માટે? એણે 10 ઉપદેશ કરી ત્યારે આપણને સાપ દેખાણો નહીં. માત્ર આપણા અજ્ઞાનને લીધે ભ્રમ થયો. ભ્રમથી વિક્ષેપ, વિક્ષેપથી સર્જન થઈ ગયું સાપનું. તો એવી રીતે હે ભગવાન, આપનામાં આપના સ્થિતિ, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ પ્રક્રિયા અને એ કરનાર વ્યક્તિ, વ્યષ્ટિ તરીકે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ બધા અમારા અજ્ઞાન દ્વારા આપનામાં આરોપિત છે. વાસ્તવમાં નથી. અમારા અજ્ઞાનને લીધે અમે માની લીધેલું છે. આરોપિત એટલે માની લીધેલું, બીજું કંઈ નહીં. એ છે. એટલે હવે સુખદેવજી કહે છે કે આ પ્રકારે બ્રહ્મા વગેરે દેવતાઓએ તે ભગવાનની સ્તુતિ કરી. આપણે પણ આટલા દિવસ, 5 દિવસ સરસ મજાની સ્તુતિ કરી અને ભગવાનને પામવાનો પ્રયત્ન કર્યો ને હજી કરીશું. પણ સુખદેવજી તો મહાન હતા, પરીક્ષિતે મહાન હતા. આપણે એટલા મહાન કદાચ ન હોય. આપણે ઈચ્છીએ કે મારે પરમાત્મા સુધી જવું છે, પરમાત્માના માર્ગે ચાલવું છે, પણ ત્યાં સુધી પહોંચવા માટેનું આપણું સામર્થ્ય ન હોય. ઘણી વખત શું છે, આપણે કરવું છે પણ થતું નથી. કારણ કે મનની અંદર વિષયોની એટલી બધી વાસનાઓ ભરેલી છે. આંખને નવું નવું જોવું છે, કાનને સારું સારું સાંભળવું છે, અને એમાંય આ રસના લલુડી જાત જાતના સ્વાદ મારે ચાખવા છે. એના વગર તો ચાલે એમ નથી. એટલી બધી એ વાસના મને પરવશ કરે છે. એ મને તારા સુધી આવવા દેતી નથી, રોકી રાખે છે. જ્યારે આપણું બળ કામ ન કરે ને ત્યારે આપણે પ્રયત્ન તો કરવાના. પેલો છોકરો ઠેકડા મારતો તેમ પ્રયત્ન તો કરવાના, પણ એની કૃપા માટે પ્રાર્થના કરવાની. પેલા છોકરાએ કીધું કે અંકલ અંકલ મને આ કેરી આપી દો ને, ત્યારે એને આમ ઊંચો કર્યો. એટલે પ્રાર્થના કરવાની કે આ મારા વિષયની વાસનાનું નિરાકરણ હે ભગવાન આપ કરો. હું પ્રયત્ન કરું છું, તમે મને પાછળથી સપોર્ટ કરો. પ્રભુ એવી દયા કર તું, વિષયની વાસના છૂટે. પ્રભુ એવી દયા કર તું, વિષયની વાસના છૂટે. દયાળુ લ્યો મને શરણે, હૃદયમાં ભાવના ઉઠે. દયાળુ લ્યો મને શરણે, ઉઠે. પરાયા દોષ જોવાની ન થાઓ વૃત્તિ કે ઈચ્છા.
પરાયા દોષ જોવાની ન થાઓ વૃત્તિ કે ઈચ્છા સુતા કે જાગતા મનમાં મલિન વિચાર ના ઉઠે સુતા કે જાગતા મનમાં મલિન વિચાર ના ઉઠે રહે નહીં વસ્તુની મમતા બધામાં હો સદા સમતા રહે નહીં વસ્તુની મમતા બધામાં હો સદા સમતા રહે નહીં દંભ દિલડામાં ત્રિગુણની શૃંખલા તૂટે રહે નહીં દંભ દિલડામાં ત્રિગુણની શૃંખલા વૃત્તિને ઇન્દ્રિયો મારી રહે તલ્લીન તારામાં વૃત્તિને ઇન્દ્રિયો મારી રહે તલ્લીન તારામાં તમારું શરણ છે સાચું શ્રદ્ધાના તાર ના તૂટે તમારું શરણ છે સાચું શ્રદ્ધાના તાર ના તૂટે સદાએ ભાવના મારી નિરંતર ભાન હો તારું સદાએ ભાવના મારી નિરંતર ભાન હો તારું રહું એક તાર તારામાં બીજું સ્ફુરણ નહીં ફૂટે રહું એક તાર તારામાં નહીં ફૂટે સેવાનો ધર્મ છે મોટો બનું નિમિત્ત સદા તેમાં સેવાનો ધર્મ છે મોટો બનું જો એમ નથી કહેતા કે હું સેવા કરું એમ હું સેવાનો નિમિત્ત બનું તું મને નિમિત્ત બનાવજે ઈશ્વર બનાવે ને સેવાનો ધર્મ છે મોટો બનું નિમિત્ત સદા તેમાં સેવાનો ધર્મ છે મોટો બનું નિમિત્ત સદા શું કામ સેવા કરવી છે તો કે છે બધામાં વાસ છે તારો વંદનનો ભાવ નિત ઉઠે બધામાં વાસ છે તારો બંધન ભાવ નિત ઉઠે પ્રભુએ વિદયા કર તું વિષયની વાસના છૂટે સાચા દિલથી જો આવી પ્રાર્થના કરી હોય ને તો ભગવાન સાંભળો ખોટા દિલથી કરી તોય સાંભળે છે બિચારો પણ સાચા દિલથી તો સાંભળે જ ને એ સાંભળવા જ બેઠો કંઈક બોલ તો ખરા તો હું કરું આ 8 દિવસ 7 દિવસ આખું સપ્તાહ આ સ્વામીજી બોલ્યા અને તમે સાંભળ્યા ખરેખર તમારો ધન્યવાદ છે ભગવાને પણ કેટલો સહકાર આપ્યો જુઓ ક્યારેય આપણને વરસાદ નડ્યો નહીં મચ્છરો કરડ્યા નહીં તો અત્યારે તો એનું વાતાવરણ છે પણ બધી રીતે ભગવાને આપણા પર ખૂબ કૃપા કરી આપની પણ ખરેખર ખૂબ મોટી કૃપા શાંતિથી અને આટલા બધા લોકોએ બહુ નિયમિત રીતે સાંભળ્યા અને સૌથી મોટી કૃપા તો મહારાજની એણે આપણને અહીંયા આના માટે ભેગા કર્યા
મને આત્મચિંતન કરવાનો મોકો આપ્યો. આ બધું ચિંતન કરવાનું નહીં તો ક્યાં સમય મળવાનો હતો? આપણે લખ્યું હોય, આપણે વાંચ્યું હોય, પણ છતાં એક એક શબ્દ ઉપર ચિંતન ક્યારે થાય? જ્યારે મારે 1 કલાક બોલવું હોય ને ત્યારે 3 કલાક ચિંતન કરવું પડે. અંદરથી કેવા કેવા અર્થ નીકળી શકે, આનો અર્થ શું હોઈ શકે, આપણે શું કરવું જોઈએ. ચરણ કમલને, નયન કમલને, આ બધા શબ્દોના અર્થ અહીંયા સ્ફુરેલા છે. આ આશ્રમની કૃપા છે, આ મહારાજની કૃપા છે. આપણને આત્મચિંતન પ્રાપ્ત થયું, કરવાનો મોકો મળ્યો. અને સૌથી મોટી, બધાથી મોટી કૃપા તો માતાજીની. એટલી બધી સેવા કરી છે. સવારે 5 વાગે દરવાજો ખખડાવે, સ્વામીજી ચા, સ્વામીજી પોતે દેવા આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.